બપોરના સમયે અંબાજી ખાતે આવેલા પાડલિયા ગામે આજે વન વિભાગના કર્મચારીઓ તપાસ અર્થે પહોંચ્યા હતા। આ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે। એટલું જ નહીં, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર તીર વડે હુમલો કરવામાં આવ્યો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી। આ ઘટનાથી ગામમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે। હિંસા ફાટી નીકળતા પોલીસ દોડતી થઈ છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અંબાના ધામ અંબાજીથી થોડાક જ અંતરે પાડલિયા ગામમાં આજે બપોરના સમયે હિંસા ફાટી નીકળી હતી, જેમાં વન વિભાગના અધિકારીઓ છે તે જમીનની તપાસ અર્થે ગામમાં પહોંચ્યા ને તેના કારણે ત્યાંના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। આના સંદર્ભમાં વન અધિકારીઓ અને કર્મચારીઓએ વિરોધ નોંધાવવાની ના કહેતા બોલાચાલી થઈ, વિવાદ થયો ને આટલામાં હિંસા ફાટી નીકળી, જ્યાં ગ્રામજનોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો। એટલું જ નહીં, હથિયારો વડે હુમલો પણ કરવામાં આવ્યો હોય તે પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। આ ઘટના જોતજોતામાં ઉગ્ર બની હતી ને આ ઘટનામાં તીર વડે પણ હુમલો કરાયો હોય તેવી માહિતી સામે આવી રહી છે, જ્યાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પીબી ગોહિલ છે તેઓને જાણકારી મળતા પોતાના સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા। વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બબાલ થઈ રહી હતી, તે દરમિયાન તેઓ છે તે વચ્ચે પડ્યા ત્યારે તીર વડે હુમલો કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટરને ઈજા પહોંચી હોય તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને આના જ કારણે ગામમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ઘટનાના પગલે જે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ છે તેઓ લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે બનાસકાંઠાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ને આ ઘટના બાદ હવે પોલીસ દોડતી થઈ છે ને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું કામ હુમલો કરવામાં આવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। પણ પાડલિયા ગામમાં એકાએક જે હિંસા ફાટી નીકળી છે ત્યારે આ શાંતિ દોડનાર વ્યક્તિ કોણ છે તેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે અને આ સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અને હવે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ